ઇલેક્શનનો બહિષ્કાર કરવાનું વિચાર્યું છે. ચૂંટણી આવે છે, અમે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો વિચાર કર્યો છે. એનો બહિષ્કાર ધનપુર લક્ષ્મીપુરા જૂના ઉમિયાનગર ભાગ 2 ની સોસાયટીમાં અવર જવરનો રસ્તો બંધ થઈ જતા આજે લોકો ભેગા થયા છે. એમની માગણીઓ શું છે આપણે એમની સાથે જ વાત કરીશું. જી, શું પ્રશ્ન છે? અમારે અહીંયા રસ્તાની તકલીફ પડે છે અને અહીંયા ઘણીવાર એવું થાય છે કે રસ્તો પહેલેથી જ બંધ થઈ ગયું છે. બાજુમાં એક નવી સોસાયટી થઈ, એમને અમારો રસ્તો બંધ કરી નાખ્યો છે. એટલા માટે અમને અહીંયા ઇમરજન્સીમાં ઘણી બધી સેવા, કદાચ એવું બની શકે કે આગ લાગે તો અમે ફાયર ફાઈટરને ના બોલાવી શકીએ. કોઈ માણસ બીમાર થઈ ગયું હોય તો અમે ઇમરજન્સીમાં અમારે 108 પણ બોલાવવી પડે તો એ 108 પણ આવી શકે એવી હાલત અહીંયા નથી. એટલે કે અમારે ઘણા વર્ષથી અહીંયા રસ્તો બંધ છે અને અમે રસ્તાની માગણી માટે અહીંયા બધા ભેગા થયા છીએ. તમે રજૂઆત કરી છે આ બાબતે? હા, પહેલા અમે ઘણીવાર મ્યુનિસિપાલિટીમાં કલેક્ટર ઓફિસને ઘણીવાર અમે વિનંતી પણ કરી છે અને એમને હજુ સુધી અમારો કોઈ ઉકેલ કે પ્રશ્નને ધ્યાનમાં લીધો નથી અને રસ્તો શોધી આપ્યો નથી. અન્ય મહિલાઓ પણ આપણી સાથે જોડાયેલી છે. એમને પૂછીશું કે એમને જે સમસ્યા જે ઉકેલ નહીં આવે તો આગામી એમનો શું રણનીતિ હશે. ચૂંટણી નજીક આવે છે તો અમે વોટ ના કરીએ ઉમેદવારી. આપણે આપણી સાથે ભાઈઓ પણ જોડાયેલા છે. ભાઈઓ સાથે વાત કરીશું કે ખરેખર સમસ્યા શું છે. કાકા, શું છે સમસ્યા? તો અહીંયા સમસ્યા એ પ્રકારની છે કે અહીંયા રસ્તો લગભગ 1.5-2 વર્ષથી બંધ છે. અમે વારંવાર મ્યુનિસિપાલિટી કલેક્ટરમાં દરેક જગ્યાએ રજૂઆતો કરી છે, ખૂબ જ મહેનત બી કરી છે, પણ અમારી વાતનો કોઈ ઉકેલ આવ્યો નથી. એના માટે ભવિષ્યમાં મેં એવું વિચાર્યું છે કે આ ઇલેક્શનનો બહિષ્કાર કરવાનું વિચાર્યું છે. આપણી સાથે અન્ય વૃદ્ધો પણ જોડાયેલા છે. એમને પણ આ સોસાયટીમાં રહે છે તો એમને કેવી તકલીફો પડી રહી છે આપણે એમને પૂછ્યું. બા, શું તકલીફો પડી રહી છે? હેડવાની સાહેબ ઘણી તકલીફો છે. હેડવાની ચો રસ્તામાં ચો જાવ તો જોવે રસ્તો. સાથે અન્ય ભાઈ પણ જોડાયેલા છે. એમની સાથે વાત કરીશું કે કઈ સોસાયટી છે, કેટલા સમયથી આ પ્રશ્ન છે. આ સાહેબ 2.5 વર્ષથી આ પ્રશ્ન છે. સોસાયટી બની ગઈ ત્યારથી અમે નોટિસો બી આવી ગઈ છે, કલેક્ટર બી આવી રજૂઆત કરી ગયા છે, નગરપાલિકામાંથી નોટિસ બી આવીને લગાવી ગયા હતા. હજી નિરાકરણ આવ્યું નથી. હવે ચૂંટણી આવે છે, અમે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો વિચાર કર્યો છે. સોસાયટીના તમામ સભ્યોએ બધા ભેગા થઈ. તમે જોયું કે આ સોસાયટીને અવર જવરનો રસ્તો બંધ થઈ ગયો છે, જેના કારણે તમામ લોકો આજે ભેગા થયા છે અને જો તેમની માગણી નહીં સંતોષાય તો આગામી સમયમાં આવનારી ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અંકિત વ્યાસ, ન્યૂઝ ઓનલી, બનાસકાંઠા.